નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે બનાવવાની છું મેથીના થેપલા। જો છો પડવાળા આપણે મેથીના થેપલા બનાવવાના છે। તેના માટે ઘઉંનો લોટ લીધો છે મેં જોઈતા પ્રમાણમાં। 1 વાટકી આવી રીતે મેથી સાફ કરીને એને કાપી અને લીધી છે। તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો। પછી સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરવાનું છે। મીઠું સ્વાદ અનુસાર નાખ્યા પછી હવે આપણે તેમાં હળદર નાખવાની છે। હળદર 3 થી 4 ચમચી નાખવાની છે, જેથી આપણા થેપલાનો કલર સરસ આવે। હળદર નાખ્યા પછી તેમાં આપણે ગરમ મસાલો નાખવાનો છે, 1 નાની ચમચી। જો છો તે પણ સ્વાદ અનુસાર। પછી ધાણા જીરું પાવડર અને પછી આપણે હવે લાલ મરચું પાવડર ટેસ્ટ અનુસાર નાખવાનું છે। જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે વધારે નાખી શકો છો। પછી આવી રીતે મેં લસણ અને જીરુંને ખાંડીને લીધું છે, જુઓ છો તે આપણે નાખવાનું છે। અને પછી હાથ વડે આવી રીતે બધા જ મસાલાને મિક્સ કરી લેવાનું છે, જેથી સરસ રીતે આપણો લોટ સાથે બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય। પછી જ આપણે તેનો લોટ બાંધવાનો છે। જુઓ છો આપણો લોટ મિક્સ થઈ ગયો છે। હવે તેમાં જોઈતા પ્રમાણે પાણી ઉમેરતું જવાનું છે અને આપણે લોટ બાંધવાનો છે। બહુ કડક નહીં કે બહુ ઢીલો નહીં, એવી રીતે આપણે થેપલાનો લોટ બાંધી લેવાનો છે। જો છે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ આપણે બાંધી લેશું, જેથી આપણો લોટ ઢીલો ન થાય। આવી રીતે આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ છીએ એવી રીતે બાંધી લેવાનો છે। જુઓ છો તૈયાર છે આપણો લોટ। હવે તેમાં આપણે થોડુંક તેલ ઉપરથી નાખી અને પાછા થોડાક મસળી લેશું લોટને, જેથી સરસ રીતે આપણો મસાલો અને લોટને સરસ રીતે હાથમાં ચીપકે નહીં। એટલે આપણે લોટને આવી રીતે મસળી લેશું સારી રીતે, જુઓ છો। પછી હવે આપણે આવી રીતે નાના લુયા કરી અને આપણે જે શેપમાં આપણે રોટલીના શેપમાં તમે જો ઈચ્છતા હોય તો રોટલીના શેપમાં વણી શકો છો, અથવા તો તમે પરાઠાના શેપમાં વણવા ઈચ્છતા હોય તો તમે પરાઠા પણ આવી રીતે બનાવીને તૈયાર કરી શકો છો। આવી રીતે આપણે વણી અને પછી એમાં આપણે ફરતું તેલ ચોંટાડી દેવાનું છે, જુઓ છો આવી રીતે ફરતું તેલ ચોંટાડી અને આપણે જે આકાર આપવો હોય તે આપી શકો છો। હું ચોરસ આપું છું, જેથી આપણી લંબચોરસને આ ચોરસ બનશે। તમે લંબચોરસ પણ આકાર આપી શકો છો અને ગોળ પણ આપી શકો છો। આવી રીતે આપણે વણી લેવાની છે। જુઓ છો હું રોટલી વણું ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા, પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી હું તમારા માટે આવા નવા વિડીયો બનાવીને લઈને આવું। જુઓ છો આ આપણે ચોરસ થેપલું બનાવ્યું છે। તમે ગોળ પણ બનાવી શકો છો, અથવા તો તમે ત્રિકોણ પડવાળું કરીને પણ બનાવી શકો છો। હું તમને પછી આમાંથી પડ પણ 2 ભાગ કરીને બતાવીશ। જુઓ છો આવી રીતે આપણે સરસ રીતે થેપલાને વણી લીધું છે। અને જો તમને મારા વિડીયોમાં કાંઈ ભૂલચૂક થતી હોય તો તમે કહી શકો છો કોમેન્ટમાં। અને હા, જુઓ છો આવી રીતે હું તમારા માટે આવા દેશી ચૂલા ઉપર બનાવવાની વાનગીઓના વિડીયો જલ્દીથી લઈને આવીશ, તો તમે જરૂર આખો વિડીયો જોજો અને કમેન્ટ બોક્સમાં મને લખી મોકલજો કે કોણે ઘરે આવી રીતે થેપલા બનાવીને તૈયાર કર્યા છે। હવે આપણે થેપલાને આવી રીતે એક સાઈડ શેકી અને તેની માથે આવી રીતે તેલ આપણે જોઈતા પ્રમાણમાં, વધારે આપણે તેલ નથી યુઝ કરતા, પણ કારણ કે વધારે તેલ યુઝ કરવાથી થેપલું ફીકું પડી જાય છે,
એટલે આવી રીતે આપણે ફરતું તેલ થોડુંક ચોંટાડી અને નીચે પણ આપણે સરસ રીતે તેલ જાય એવી રીતે કરી અને આપણે તેને બે સાઈડ શેકી લેવાનું છે. જુઓ છો કેટલું સરસ રીતે આપણું થેપલું શેકાઈને તૈયાર થઈ ગયું છે. તો શિયાળામાં મેથી અત્યારે આપણે શિયાળામાં મળી જ રહે છે, એટલે નાસ્તામાં પણ તમે બનાવી શકો છો. એટલે મેથીના થેપલા બનાવવા જો ઈચ્છતા હોય તો મારો વિડીયો પૂરો જોજો, અને અવનવા વાનગીના વિડીયો હું તમારા માટે જલ્દીથી લઈને આવું. એટલે તમે લાઈક અને કોમેન્ટ અને શેર જરૂર કરજો. આવી રીતે આપણે થેપલાને સરસ રીતે શેકી લેશું. જુઓ છો બે સાઈડ શેકી લીધું છે મેં. આવી રીતે દબાવતા જઈ અને આપણે શેકી લેશું, જેથી આપણી એક સાઈડ પણ કાચું નહીં રહે. તો તૈયાર છે આપણા મેથીના થેપલા. જુઓ છો આ મેથીના થેપલા મેં બનાવીને હવે તમને હું તેનું પડ પણ ઉખડીને બતાવું છું. જુઓ છો કેટલું સરસ દેખાવ લાગે છે, અને મને કોમેન્ટમાં જરૂર લખી મોકલજો કે આ રીતે ઘરે મેથીના થેપલા કોણે કોણે બનાવ્યા છે. ને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, પૂરો વિડીયો જોવા માટે બધીનો ખૂબ ખૂબ આભાર.